ઘર આખાની રોનક છે દીકરી, જીવનમાં ખીલેલ કમળ છે દીકરી. ક્યારેક તડકાની જેમ મગમગ સોહાતી, તો ક્યારેક શીતળ ચાંદની છે દીકરી. તો કેમ પ્રતિબંધ તેના જન્મવા સામે, આપણી આવતીકાલ છે દીકરી. પરંતુ દુઃખની વાત એ છે કે આવા પ્રગતિશીલ સમાજમાં પણ દીકરીને જે સન્માન મળવું જોઈએ તે કેમ નથી મળતું, સ્ત્રીને જે મહત્વ મળવું જોઈએ તે કેમ નથી મળતું. અને ભારત દેશનું મહાકલંક ભ્રૂણ હત્યાની એવી બાદી પ્રવેશી ગઈ છે કે જેના કારણે આજે માનવ જાત અશાંતિના આરે આવીને ઊભી રહી ગઈ છે. ગર્ભપાત એ જીવતા મનુષ્યની હત્યા છે. માતાના ગર્ભમાંથી માનવ બાળ જ ઉત્પન્ન થાય છે. પણ કેટલાક લોકો કેવું કરે છે કે જ્યારે દીકરી જન્મવાની હોય તો ત્યારે ગર્ભપાત કરાવી નાખવે છે અને પછી કહે છે કે દીકરીનું કોઈ મહત્વ જ નથી, દીકરીનો કોઈ મિનિંગ જ નથી. આની પાછળના મુખ્ય કારણ તમને જણાવું તો એક તો આપણી મેન્ટાલિટી એવા પ્રકારની છે કે જો દીકરી જન્મશે તો કાંઈ નહીં કરી શકે, પણ જો દીકરો જન્મશે તો વંશને આગળ વધારશે, એન્જિનિયર બનશે, ડોક્ટર બનશે, લોયર બનશે, રેલવે સ્ટેશન માસ્ટર બનશે, વગેરે બનશે. પણ દીકરી કાંઈ નહીં કરી શકે, દીકરીનું કોઈ મહત્વ જ નથી. આ છે આપણી મેન્ટાલિટી. અને બીજું કારણ જણાવું તો દહેજ પ્રથા. જો દહેજ પ્રથા અને આપણી મેન્ટાલિટી આ બે વસ્તુ બંધ થઈ જાય તો દીકરીઓની સંખ્યા દીકરાની સંખ્યા કરતા કઈ ગણી વધી શકે છે. આપણા દેશે અને સમાજે ઘણી પ્રગતિ કરી છે અને આગળ પણ કરશે, પણ આવા પ્રગતિશીલ સમાજ અને દેશમાં સ્ત્રીને કેમ મહત્વ નથી મળતું, દીકરીને કેમ મહત્વ નથી મળતું. દીકરાને બહુ ભણાવવો, દીકરાને બહુ ગણાવવો, દીકરાને બહુ મહત્વ આપવું, સ્વતંત્રતા આપવી, પણ દીકરીને કંઈ ના કરવું. દીકરીનો કોઈ મહત્વ જ નથી, દીકરીનો કોઈ મિનિંગ જ નથી. મેં તમને શરૂઆતમાં પણ કહ્યું હતું કે દીકરી એ આપણી આવતીકાલ છે, પણ કેટલાક લોકો દીકરીને મોકો જ નથી દેતા. અને દીકરી એ ભારત દેશનું અને સમાજનું ખીલતું ફૂલ છે, પણ કેટલાક લોકો એ ખીલતા ફૂલને ખીલતા પહેલા જ મુરઝાવી નાખે છે અને ગર્ભપાત કરાવી નાખે છે. અને પછી શું કહે છે કે દીકરીનો કોઈ મિનિંગ જ નથી. અંતમાં હું એટલું જ કહીશ કે દીકરી નથી કોઈનો ભાર, એ પૃથ્વીનો શણગાર, જેના સ્મિતથી મલકે છે આખું ઘર, એ